અંગે તેઓએ મોટી આગાહી કરી દીધી છે। 5, 8 થી 8, 7 માં ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ગાજવી સાથે વરસાદ થશે। હજી પણ આ વર્ષે 5, 8 માં ગુજરાતમાં વરસાદ થાય અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થાય અને રાજકોટનો ભાદર ડેમમાં નવા નીર આવે અને નર્મદા ડેમમાં નવા નીર આવે તેવું મારું પૂર્ણ। આ વર્ષે પવનનું જોર વધારે રહેશે। વધારે વરસાદ આ વર્ષે રાજકોટ, જામનગર અને ગુજરાતની અંદર વરસાદ વધારે છે, કારણ કે આપણા સૌરાષ્ટ્રને જુનાગઢ, પોરબંદર, વેરાવળ બંદર વરસાદ કદાચ મધ્યમ વરસાદ થશે। પવનની જોરમાં વરસાદને છે, પવનની દિશા બદલાવાની હોવાથી આ તારીખ વધારે ગુજરાતની અંદર જે અત્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ થાય, કદાચ અતિવૃષ્ટિ થાય તેવું મારું પૂર્વ અનુમાન છે। કુલ વરસાદ જુનાગઢ જિલ્લામાં 90 થી 95 વરસાદ થશે। પોરબંદર જિલ્લાની અંદર કુલ વરસાદ 90 થી 100 ઇંચ વરસાદ થશે। વેરાવળ બંદર ઉપર 80 થી 85 ઇંચ વરસાદ છે। રાજકોટ જિલ્લામાં 50 થી 55 વરસાદ થશે। જામનગર જિલ્લામાં 65 વરસાદ થવાથી 45 થી 50 ઇંચ વરસાદ થશે અને હજી પણ વાવાઝોડું જે નોરતામાં પણ આવશે એવું મારું પૂર્ણ છે। નોરતાની અંદર પણ 65 વરસાદ થવાથી પાક પાણીને નુકસાન થશે, ખેડૂત પાક મબલક થશે અને કોઈ પણ ખેડૂતને ચિંતા જેવું નથી। આ વર્ષે ખેડૂત વર્ષ છે, વેપાર માટે મંદી છે। બિલકુલ, કાલથી ધોધમાર રાઉન્ડ શરૂ થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું આ અનુમાન છે। ઓગસ્ટ મહિનાના વરસાદ અંગે અનુમાન તેઓએ વ્યક્ત કર્યું છે। 2 ઓગસ્ટથી આશ્લેષા સૂર્ય નક્ષત્ર બેસે છે। આશ્લેષા નક્ષત્રની શરૂઆતમાં ભારે વરસાદ થવાની આગાહી તેઓએ વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઓગસ્ટમાં બીજી ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવે છે, એટલે આશ્લેષા નક્ષત્રમાં જો શરૂઆતમાં વરસાદ થતો હોય છે તો પછી તે પછીના દિવસોમાં ભારે વરસાદ થતો હોય છે। એટલે આશ્લેષા તારીખ 2 થી 6માં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। વલસાડના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ થઈ શકે। બારડોલી, સુરતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। શહેરની તો જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ વહેલી સવારથી જ વરસાદી માહોલ ફરી એકવાર જામેલો જોવા મળી રહ્યો છે। જિલ્લાના બારડોલી, મહુવા, પલસાણાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। 2 દિવસ વરાપ કાઢ્યા બાદ વરસાદ પડતા ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે। ધારી તેમજ ગીરકાંઠાના ગામોમાં વરસાદી માહોલ છે। ધારી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। ધારી, દલખાણીયા, ગીગાસણ, કુબડા, ઝર તેમજ ખીચા સહિતના ગામોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। ધારીમાં હાલ વરસાદી માહોલ જામેલો છે। ધારી, દલખાણીયા, ગીગાસણમાં હાલ ભારે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। કુબડાસા, જરા, ખીચા ગામમાં પણ વરસાદી માહોલ છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત થઈ છે। ભારે વરસાદની શક્યતા પણ આ વિસ્તાર માટે વ્યક્ત કરવામાં આવી રહી છે। સાંજ પડી રહે અને બુધવારની સાંજે જે વરસાદ વરસ્યો, સમગ્ર દિલ્હીમાં હાહાકાર મચી ગયો છે। વરસાદથી ઠેર ઠેર પાણી જમા થઈ ગયા છે। રસ્તા હોય કે શેરીઓ, ઘણા વિસ્તારોમાં પાણી ઘરોની અંદર ઘૂસી ચૂક્યા છે। ભારે વરસાદના કારણે બુધવારે રાષ્ટ્રીય રાજધાની તરફ જતી ઓછામાં ઓછી 10 ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી છે। ભારે વરસાદને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે જાહેરાત કરી છે કે આજે શહેરની તમામ શાળાઓ બંધ રહેશે। તો આ તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કોસ્ટલ કર્ણાટક અને દક્ષિણી આંતરિક કર્ણાટકમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કરાઈકલ, પુડુચેરી, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મધ્ય મહારાષ્ટ્ર, કેરળ, માહે, કોંકણ અને ગોવામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના મતે 1 ઓગસ્ટથી લઈને 3 ઓગસ્ટ સુધી મધ્ય મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યા પર ભારે વરસાદ જોવા મળી શકે છે। આજથી લઈને 3 ઓગસ્ટ દરમિયાન ગોવા અને કોંકણમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે। આજથી 3 ઓગસ્ટ સુધી છત્તીસગઢ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં સમાન હવામાનની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે। પૂર્વ મધ્યપ્રદેશમાં 3 ઓગસ્ટ સુધી વરસાદ જોવા મળશે। આ ઉપરાંત છત્તીસગઢ, મધ્યપ્રદેશ, વિદર્ભ અને ગુજરાતના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે।
તરફ રાજસ્થાન તો ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। રાજધાની જયપુરના એરપોર્ટના દ્રશ્યો પણ કેટલાક સામે આવ્યા છે। જયપુર એરપોર્ટ આખું જળમગ્ન થઈ ચૂક્યું છે। એરપોર્ટ પાસે રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેના કારણે પ્રવાસીઓ તો ઠીક વાહન ચાલકો પણ અટવાઈ ચૂક્યા છે। આ તસવીરો સામે આવી રહી છે જયપુર એરપોર્ટ રોડ પરની રાજસ્થાનની રાજધાનીમાં હાલ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। કેડસમાં પાણી કેટલાક વિસ્તારોમાં છે, વાહન ચાલકો અટવાઈ ચૂક્યા છે। ભારે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે વરસાદથી હરિદ્વાર જળમગ્ન થઈ ચૂક્યું છે। સુખી નદીમાં તોફાન આવ્યું છે। પૂરના પાણીમાં આખી ટ્રક તણાઈ ચૂકી છે। પૂરના પાણીમાં જોતામાં જ ટ્રક પાણીના પ્રવાહમાં એવી તણાઈ, આ દ્રશ્યો પણ તેના સામે આવ્યા। વાદળ ફાટવાથી જોરદાર પૂર આવ્યું છે। પાણીના જોરદાર પ્રવાહમાં દુકાનો, ઘરો તણાઈ ચૂક્યા છે। હિમાચલ પ્રદેશમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ થયો હતો અને જે બાદ કુલ્લુ જિલ્લાના નિર્મળમાં વાદળ ફાટ્યું। અહીંયા એક જ પરિવારના 5 લોકો સહિત કુલ 7 લોકો પાણીમાં તણાઈ ગયા। વરસાદ બાદ 31 જુલાઈના રોજ સવારે લગભગ 1 વાગે નિર્મળના બાઘી પુલમાં કુરપન નદીમાં પૂર આવ્યું હતું। પૂરમાં 7 લોકો ગુમ થયા હતા અને ડઝનબંધ વાહનો પણ વહી ગયા હતા। પૂર એટલું ભયંકર હતું કે તે પોતાની સાથે 5 થી વધુ ઘરો તાણી ગયું હતું। મળતી માહિતી અનુસાર શ્રીખંડના માર્ગ ઉપર કોરપન ખાડમાં વાદળ ફાટવાથી ભારે તબાહી સર્જાઈ હતી। આના કારણે સિંહગઢથી બાઘીપુલ સુધીના નદીના માર્ગમાં જે કંઈ પણ આવ્યું તેને નદીને વહાવી દીધી। વાદળ ફાટવાથી સર્જાયેલી તબાહીમાં એક જ પરિવારના 5 લોકો લાપતા હોવાની હાલ માહિતી પણ સામે આવી રહી છે। તબાહીનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે નજીકમાં રહેતા સેંકડો લોકોએ રાત્રિના અંધકારમાં જીવ બચાવવા ભાગવું પડ્યું હતું। આ ઘટનાની માહિતી મળતા જ વહીવટીતંત્રની ટીમ રાત્રે જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ હજી સુધી ગુમ થયેલા લોકો માટે કોઈ સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું નથી। કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થતા 249 લોકોના મોત, 240થી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મુંદકઈ અને ગુરલમાલામાં ઘર, રસ્તા, વાહનો, દુકાનો બધું જ ડૂબી જતા ભારે હાલાકી। રાજસ્થાનના કોટામાં ભારે વરસાદના કારણે નદીઓમાં વધ્યું જળપ્રવાહ। નદીના પુલને પાર કરતી પાણીના જોરદાર પ્રવાહમાં તણાયો યુવક। પ્રશાસને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી યુવકની શોધખોળ શરૂ કરી। રાજસ્થાનના જોધપુરમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ, અને ઘરો અને સોસાયટીઓમાં ભરાયા ગોઠણસમાં પાણી। બોટ દ્વારા લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા। ઉત્તરકાશીમાં યમુનોત્રી હાઈવે પર ભૂસ્ખલન, કાઠમાળ રસ્તા પર પથરાતા રસ્તો બંધ કરવાની પડી ફરજ। યમુનોત્રી હાઈવે બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પ્રશાસને કાટમાળ હટાવવાની કરી કામગીરી। વધુ એક સિસ્ટમ ગુજરાતને ધમરોડશે। આવતીકાલથી અનરાધાર વરસાદની આગાહી। રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ થવાનું અનુમાન। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। આગામી 6 દિવસ રાજ્યમાં મેઘરાજા કરશે જમાવટ। 2 થી 4 ઓગસ્ટ રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી। 2 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। હવામાન વિભાગે આપ્યું વરસાદનું ઓરેન્જ એલર્ટ। નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદની આગાહી। દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। ભાવનગરમાં પણ પડી શકે છે ધોધમાર વરસાદ। સાબરકાંઠામાં સાબરમતી નદી બંને કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં પાણીની આવક થતાં નદીનો પ્રવાહ વધ્યો। નદીમાં નવા નીર આવતા મોરવાડ, નવાપુરા, સાંપડ, ગળતેશ્વર, પોઈડા સહિતના ગામોને કરાયા એલર્ટ। ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ। હાથનું ડેમમાંથી 40,330 ક્યુસેક અને પ્રકાશા ડેમમાંથી 1,16,610 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું। નવા નીર આવતા ડેમની જળ સપાટી 325.10 ફૂટે પહોંચી। પાટણના સિદ્ધપુરમાં ભારે વરસાદ પડતા ફૂલપુરા પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ। વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ન ઓસરતા બાળકો અને શિક્ષકોની હાલાકી। તાત્કાલિક પાણીનો નિકાલ કરવા વાલી અને શાળા પ્રશાસનની માંગ। દાહોદ જિલ્લાના હિરુલામાં 2 ડીપ નાળા ધોવાયા। બાળકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર। તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા રહીશો નારાજ। ધોધમાર વરસાદના કારણે કર્ણાટકની નદીઓમાં વધ્યું જળસ્તર। બેંગ્લોર નેશનલ હાઈવે પાસેથી પસાર થતી નેત્રાવતી અને કુમારધારા નદી છલકાઈ। પાણીના વહેણના કારણે હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો। નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશ્યા નદીના પાણી।
કેરળમાં ભારે વરસાદના કારણે તમિલનાડુ કેરળ સરહદ પર આવેલા મુલ્લાર પેરિયા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો. ડેમનું જળસ્તર 130 ફૂટને વટાવી ગયું. થેની, મદુરાઈ અને રામનાથપુરમ સહિત 5 જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે થશે ફાયદો. તમિલનાડુના તેનકાસી જિલ્લામાં વિરત મેઘવર્ષાથી નાના મોટા ધોધ થયા સક્રિય. ધોધનો આહલાદક નજારો માણવા ઉમટ્યા પ્રવાસીઓ. મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ધોધનો આનંદ ઉઠાવ્યો.